દાહોદના ઝાલોદમાં આદિવાસી ભીલ સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજો દૂર કરવા માટે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને દહેજ, દારૂ અને ડીજે દૂર કરવા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે. અને જે અમારા સમાજમાં જે બંદી છે, દહેજ પ્રથા છે, એ દહેજ પ્રથાને અમે નેશ નાબૂદ કરવા જઈ રહ્યા છે. અને જે દહેજ લેવાય છે એ દહેજનું પણ અમે આજે 1 થી 34 જેટલા એજન્ટા મુસદ્દો તૈયાર કર્યો છે. અમારા સમાજના ભીલ સમાજ પંચના સૌ આગેવાનો એ મુસદ્દો પણ અમે આવનાર સમયમાં લાગુ કરવા જઈ રહ્યા છીએ. સંમેલનમાં હાલ 34 જેટલા નાના મોટા નિયમોનો પ્રસ્તાવ સમાજના આગેવાનો સામે મૂકવામાં આવ્યા છે, જેમાં અનેક લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન સમાજના નવા નિયમો મુજબ કરવા માટે તૈયાર થયા છે. અને આદિવાસી સમાજ દ્વારા સમાજના લગ્નમાં ખોટા ખર્ચા દૂર કરવા માટે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણે સમાજની અંદર જે કુરિવાજો ચાલે છે અને આર્થિક નબળાઈ એના દહેજના કારણે પડે છે, તેમાં સૌ દહેજ નહીં લે એના માટે એમને હું પ્રેરણા આપીશ.